નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. આપણી જોડે આજે જોડાઈ ગયા છે સંત રામપાલજી મહારાજજીના શિષ્ય, જેમનાથી થ્રુ આપણે જાણીશું કે સંત રામપાલજી મહારાજ જે તેમના ગુરુ છે તે શું શું બતાવે છે સત્સંગમાં, અને તે કેવી રીતે સંત રામપાલજી મહારાજ સાથે જોડાયા. નમસ્કાર સર. સર તમારું નામ શું છે? સુરેશદાસ. સર, સંત રામપાલજી મહારાજજીના તમે શિષ્ય છો, તો તમે સંત રામપાલજી મહારાજ સાથે કેવી રીતે જોડાયા? સંત રામપાલજી મહારાજના ત્યારે પુસ્તકનું વિતરણ ચાલતું. પુસ્તક વિતરણની અંદર મેં પુસ્તક લીધું. પુસ્તક લીધા પછી મેં એને વાંચ્યા પછી એ પુસ્તકમાં જે કંઈક લખેલું તે મને પૂર્ણ સત્ય લાગ્યું. સત્ય લાગ્યા પછી મેં સંત રામપાલજી મહારાજનું ત્યાં એવું હતું નામદાન સેન્ટર, ત્યાં જઈને હું ઉપદેશ લીધો. ઉપદેશ લીધા પછી મને શારીરિક લાભ, આર્થિક લાભ અને જે કોઈ જીવનની અંદર સંકટ હતા બધા દૂર થઈ ગયા. સર, તમે સંત રામપાલજી મહારાજજીનું પુસ્તક વાંચ્યું અને વાંચ્યા પછી તમે તેમના નામદાન સેન્ટર પર જઈને ઉપદેશ પણ લીધો. તો ઉપદેશ લીધા પછી તમારા જીવનમાં કઈ એવી કડક ઘડી નથી આવી કે જેથી કરીને તમને એવું થયું હોય કે આ સંતનું જે જ્ઞાન હોય એ જ્ઞાનની અંદર કઈ ખોટ જેવું લાગ્યું છે તમને? ના, કોઈ ખોટ જેવું લાગે. જે કઈ આપણે મનની અંદર વિચારે, જે કઈ આપણી મનની અંદર ભાવના હોય એ 15 કે 20 દિવસમાં પૂરી થઈ જાય છે. એવો મેં એમનો પાવર અને પરચા જોયેલા છે સંત રામપાલજી મહારાજ. દેખો, તમે પાવર અને પરચાની વાત કરી સંત રામપાલજી મહારાજજીના હાથોથી. તો સંત રામપાલજી મહારાજ જે તમને આ ભક્તિ વિધિ બતાવે છે, જે ઉપદેશ કરે છે, એનું કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ખરું કે જેથી કરીને જેમ કે પાપ કર્મ હોય એ ભોગવવું પડે છે, તો સંત રામપાલજી મહારાજ એ વિશે શું બતાવે છે? સંત રામપાલજી મહારાજ એવું બતાવે છે કે પૂર્ણ પરમાત્મા એ મનુષ્યના ઘોરમાં ઘોર પાપ હોય તો નષ્ટ થઈ જાય છે. એવું હજુ અંદર 8 મંત્ર 13માં લખેલું છે કે કબીર અંગારે છે, કબીર હતે બંભાર્ય છે. કબીર સાહેબ પૂર્ણ પરમાત્મા છે, જે મનુષ્યના ઘોરમાં ઘોર પાપ હોય એનો નાશ પામાવે છે. ધન્યવાદ સત સાહેબ. દર્શક મિત્રો, આજે આપણે જાણ સંત રામપાલજી મહારાજજીના શિષ્યથી કે પૂર્ણ પરમાત્મા જો હોતા જે છે તે સર્વ પાપોને નષ્ટ કરી શકે છે. દર્શકો, આવી જ ખબરો માટે અમારી સાથે सतलोक टीवी गुजरात में बना रहजो। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।